નમસ્કાર મિત્રો, વિશ્વના આદર્શ નારી રત્નોમાં ભારતની પ્રથમ ઇજનેર સ્ત્રીની આજે આપણે વાત કરવી છે, જેનું નામ છે લલિતા રાવ. મહિલા સશક્તિકરણની વાત આવે ત્યારે મનમાં એક દલીલ અવશ્ય આવે કે વાસ્તવમાં સશક્તિકરણની જરૂર કોને છે, મહિલાને કે પુરુષને? મહિલા તો સ્વયં શક્તિ છે. આપણે સમાજનું ચિત્ર કંઈક આવું જોતા હોઈએ છીએ કે યુવા અવસ્થામાં પતિ મૃત્યુ પામે છે, ત્યારે વિધવા થયેલી સ્ત્રી શિક્ષિત હોય કે અશિક્ષિત, તે પોતાના બાળકોના ઉછેરની, આજીવિકાની અને ઘરની એમ ત્રેવડી જવાબદારી એકલ પંડે ઉપાડી લે છે. પરંતુ જો પત્ની મૃત્યુ પામે અને બાળકો હજુ નાના હોય તો પુરુષ એ જ જવાબદારીઓનું વહન એકલા હાથે કરી શકતો હોતો નથી. 95 થી 98% કિસ્સામાં પુરુષ પુનઃ લગ્ન કરે છે. તો સશક્ત કોણ? આ વાત માંડવાની ઈચ્છા એટલે થઈ કે આવી જ એક સશક્ત સ્ત્રીની વાત અહીં મૂકવી છે. લલિતાના લગ્ન 15 વર્ષની ઉંમરે થઈ ચૂક્યા હતા અને 18ની ઉંમરે સપ્ટેમ્બર 1937માં તેણે એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. પુત્રી શ્યામલા હજી 4 માસની જ થઈ હતી અને લલિતા વિધવા થઈ. પુત્રી શ્યામલા હવે સંપૂર્ણપણે માતાની જવાબદારી બની ચૂકી હતી. તેના માથે પિતાની છત્રછાયા રહી નહોતી. એ સમયે માથે મુંડન કરાયેલી વિધવાનું જીવન એક દીર્ઘ આઘાત સમૂહ હતો, જેમાં કોઈ પણ જાતની ઈચ્છા, અરમાન, પસંદગીને કોઈ જ સ્થાન ન હતું. તેમનું જીવન સમાજથી વિમુખ અને બંધનયુક્ત રહેતું. લલિતા જ્યાં રહેતી ત્યાં મદ્રાસમાં સતી પ્રથા પ્રવર્તમાન નહોતી, પરંતુ યુવા વિધવાએ એકાકી જીવન વિતાવવું પડતું. આ બધું હોવા છતાં આધુનિક વિચારધારા ધરાવતી અને હિંમતવાન લલિતાએ બધા જ નિયમો અને બંધનો તોડીને ઇજનેર બનવાનું પસંદ કર્યું. એ સમયે તો ઇજનેરીનું ક્ષેત્ર સંપૂર્ણપણે પુરુષ પ્રધાન હતું. એવા સમયે તેમણે નિર્ણય કર્યો કે તે ભારતની પ્રથમ મહિલા ઇજનેર બનીને રહેશે. લલિતાનો જન્મ 27 ઓગસ્ટ 1919ના એક સામાન્ય મધ્યમ વર્ગના તેલુગુ પરિવારના 7માના 5મા સંતાન તરીકે થયો હતો. રૂઢિચુસ્ત એવા આ પરિવારમાં પુત્રોએ તો ઇજનેરીનો ઉચ્ચ અભ્યાસ કર્યો, પરંતુ દીકરીઓને પ્રાથમિક શિક્ષણથી પણ વંચિત રાખવામાં આવતી હતી. જોકે લલિતાને તેના પિતાએ 10મા ધોરણ સુધીનો અભ્યાસ કરાવ્યો હતો. વૈધવ્ય બાદ તેમણે પોતાના પિતા અને ભાઈઓને અનુસરીને ઇજનેરી અભ્યાસ પર પસંદગી ઉતારી. પિતા પ્રોફેસર રાવ મદ્રાસ યુનિવર્સિટીની કોલેજમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં પ્રોફેસર હોવાથી તેમણે પોતાની કોલેજના પ્રિન્સિપાલ અને ડાયરેક્ટરને વાત કરી. એ બંનેના સહકારથી એ કોલેજના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા વિદ્યાર્થીનો પ્રવેશ થયો. સેંકડો વિદ્યાર્થીઓની વચ્ચે તે એકમાત્ર વિદ્યાર્થીની હતી.
પરંતુ તેના વિદ્યાર્થીઓએ તેને પૂરતો સહકાર આપ્યો. તેમણે કદાપી તેને અસહજનો અનુભવ થવા દીધો નહીં. કોલેજ ઓથોરિટીએ તેના માટે અલગ હોસ્ટેલની વ્યવસ્થા કરી આપી. લલિતા પુત્રીને ભાઈઓ પાસે મૂકીને હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી અને સપ્તાહના અંતે તે પુત્રીને મળી શકતી. લલિતાનો અભ્યાસ વિના અડચણે ચાલતો હતો, પણ હોસ્ટેલમાં તે એકલી પડી જતી. 1940નો એ સમય હતો. શ્રી રાવને એ સમયે અન્ય યુવતીઓ માટે પણ આ અભ્યાસની તક દેખાઈ અને મહિલાઓ માટે ઓપન એડમિશનની જાહેરાત કરવામાં આવી. આથી પછીના વર્ષમાં લીલમમાં જ્યોર્જ એડમિશનની જાહેરાત કરવામાં આવી અને આથી પછીના વર્ષમાં લીલામ્મા જ્યોર્જ અને પેકે થ્રીસિયા એ બે કન્યાઓએ સિવિલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો. મજાની વાત તો એ થઈ કે લલિતાની કોલેજે તેના માટે પોતાના છાપેલા પ્રમાણપત્રમાં હી એટલે કે તે શબ્દની સાથે સી એટલે કે તેણી શબ્દનો ઉમેરો કરવો પડ્યો. ગ્રેજ્યુએશન પછી લલિતાએ શિમલામાં સેન્ટ્રલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન સાથ અને પછી ચેન્નાઈમાં પોતાના પિતાજી સાથે કામ કર્યું. ત્યારબાદ તેમણે કોલકાતામાં એસોસિએટેડ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ શરૂ કર્યું. ધીમે ધીમે લલિતાની સિદ્ધિઓ દેશના સીમાડા વટાવી આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી અને 1964માં તેને ન્યૂયોર્કમાં યોજાનારી પ્રથમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ વિમેન એન્જિનિયર્સ એન્ડ સાયન્ટિસ્ટ માટે આમંત્રિત કરવામાં આવી. લલિતાની પુત્રી શ્યામલાએ ધ બેસ્ટ ઇન્ડિયાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, મેં મારી માતા પાસેથી ધીરજ અને કામ કરવાના ગુણ શીખ્યા છે. તેણે પુનઃ લગ્ન તો ન જ કર્યા, પણ ક્યારેય પણ મારા જીવનમાં મને પિતાની ગેરહાજરીનો અહેસાસ થવા ન દીધો. 60 વર્ષની વયે લલિતા મગજની બીમારીના કારણે મૃત્યુ પામ્યા, પણ એ સિદ્ધિ કરીને ગયા કે મહિલા જીવનમાં કોઈ પણ સંજોગોમાં સશક્ત જ છે. નમસ્કાર મિત્રો,